દીવથી જાફરાબાદ તરફ જતા દારૂના જથ્થા સાથે 3 શખ્સોને પકડી પાડતી એલસીબી 148 દારૂની પેટી બોટ સહિત કુલ કિંમત ₹7,061 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। ઉનાના નવા બંદર દરિયાઈ વિસ્તાર દીવાદાંડી પાછળના ભાગે 3 નોટિકલ માઇલ દૂર બોટમાં મોટા પાયે દારૂની પેટીઓ જથ્થો હેરાફેરી થતી હોવાની બાતમીને આધારે જિલ્લા એલસીબી ટીમે દારૂ બિયર ટીન હોડી મોબાઈલ સહિત 3 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે એક ફાયર શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે નવા બંદર મરીન પોલીસમાં 4 શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ અબ્દુલ ગાચી, ઉના। ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે। માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવા બંદર પોસ્ટે વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ 3 નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોટ દ્વારા રેડ કરવામાં આવેલ, જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો 148 પેટી કે જેમાં 5164 નંગ વિદેશી દારૂની બોટલો અને 489 બિયરના ટીન તથા એક બોટ કબજે કરવામાં આવેલ, જેની મુદ્દામાલની કુલ કિંમત 7,61,700 છે। આ સાથે 3 ઈસમોની ધરપકડ કરવામાં